શહેરા તાલુકાના તાડવા ગામે શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને તાડવા ગામે ગ્રામસભા યોજાઈ। ગ્રામસભામાં વિવિધ વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં વિસ્તારના પદાધિકારીઓની હાજરી ગ્રામસભામાં યોજાઈ। શહેરા તાલુકાના તાડવા ગામે શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને તાડવા ગામે ગ્રામસભા યોજાઈ। ગ્રામસભામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં વિસ્તારના પદાધિકારીઓની હાજરીમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત ગ્રામજનોએ ગામની સમસ્યા અંગે ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેમ કે લાઇટ, પાણી, રસ્તા સહિતના અનેક પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં સૌથી વધુ રજૂઆત નળ સે જલ અંગે રજૂઆત કરી હતી, તેમજ પાણી મુદ્દે રજૂઆત કરી। ગ્રામજનોની રજૂઆત બાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત પાણી પુરવઠા અને વાસ્મોના અધિકારી અને કર્મચારીઓને આડે હાથે લેતા પાણીના પ્રશ્નો 15 થી 20 દિવસમાં જ ઉકેલ લાવો, લોકોને પીવાનું પાણી ન મળે તે કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ સૂચના આપી। યોજાયેલી ગ્રામસભામાં સૌથી વધુ રજૂઆત પાણી મુદ્દે કરાઈ હતી। ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે તેને ગંભીરતા લઈ કડક સૂચના આપી હતી। જ્યાં જ્યાં નલ સે જલની કામગીરી પૂર્ણ થઈ હોય ત્યાં પાણી પુરવઠા અને વાસ્મોના અધિકારીઓ સાથે સ્થાનિક સરપંચ અને જે તે વિસ્તારના પદાધિકારીઓ તેમજ મારી ટીમ સંયુક્ત સ્થળ મુલાકાત લઈ હકીકત ત્યાં પાણી આવે છે કે નહીં તેની ચકાસણી કરવી, સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ મારા ખર્ચે કરાવી તેવી સ્પષ્ટપણે સૂચના આપી હતી। આજરોજ તાડવા મુકામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર તમામ ગામમાંથી તમામ સમાજના વ્યક્તિઓ હાજર રહ્યા હતા। ગ્રામસભાની અંદર જે પ્રશ્નોની ચર્ચા થઈ એ પ્રશ્નો સત્વરે ઉકેલવા માટેની પણ વાત થઈ। પાણીની હોય, રોડ, રસ્તા, લાઇટ, આ બધાની વાત થઈ છે। ચર્ચા કરીને બધા અધિકારીઓ પણ હાજર રહ્યા। તમામ અધિકારીઓની હાજરીમાં ખાતરી આપી છે કે 15 દાડા 20 દાડાની અંદર તમામ જે કંઈ રજૂઆતો આવી છે એને પૂર્ણ કરવામાં આવશે। અને આજની ગ્રામસભામાં પણ ખૂબ મોટી સંખ્યામાં માણસો હાજર રહ્યા, તે બદલ ગામના વડીલો, યુવાન મિત્રો, કાર્યકર્તા મિત્રો તથા મામલતદારશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, પાર્ટીના પ્રમુખ અને જિલ્લાના ડેલિગેટ અને તાલુકાના ડેલિગેટ તમામ હાજર રહ્યા। ખૂબ લોકોની સાથે ખુલ્લા મને ચર્ચા થઈ, પ્રજાને પણ એમ આનંદ થયો અને એમના વતી જે કામો કરવાના બાકી છે એ કામો પણ તાત્કાલિક ધોરણે થાય એવી વ્યવસ્થા કરવાની પ્રયત્ન કર્યો। એના માટે બી અત્યારે તમામ જગ્યાએ કામગીરી ચાલુ છે। સરકારમાંથી પણ ફરીથી જ્યાં જ્યાં ત્રુટીઓ છે, જ્યાં જ્યાં તકલીફો છે એ બધી તકલીફો દૂર કરીને વહેલામાં વહેલી તકે તમામ ગામોને પાણી પીવાનું મળે એના માટેની સરકાર તરફથી સ્પષ્ટ યોજના છે અને સૂચનાઓ પણ આપવામાં આવેલી છે। માન્ય ગુજરાતના મુખ્યમંત્રી, આ દેશના વડાપ્રધાનશ્રી અને દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ ખૂબ જ તીવ્રતાપૂર્વકથી તમામ પ્રશ્નોનું નિરાકરણ વહેલામાં વહેલી થાય, પ્રજા સુધીના દરેક કામોમાં યોજનાઓ પહોંચે, તમામ યોજનાનો પ્રજાજનોને લાભ મળે એવી તમામ માહિતી લઈ અને તમામ છેવાડાના માનવી સુધી મોદી સાહેબનું સ્વપ્ન છે કે તમામ છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ મળે। દેશનું નેતૃત્વ મોદી સાહેબ જ્યારે 12 વર્ષ પૂર્ણ કર્યા છે અને હજુ પણ 2047 સુધી મોદી સાહેબનો પ્લાન છે કે ભારતનું કેવું હોવું જોઈએ એ પણ એના પર અમલ ચાલુ થઈ ગયો છે। તમામ અધિકારીઓને પણ આ બાબતે સૂચના આપી કે શું શું કરવું જોઈએ, શું શું ના કરવું જોઈએ, આ તમામ વસ્તુઓ એમના ધ્યાને આવેલી છે અને એના માટે રોડ મેપ બનાવેલો છે। તો 2047નું ભારત કેવું હશે એ આપણે કલ્પના જ કરીએ છીએ ને એમાં દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિત શાહ સાહેબ આ બધાની માર્ગદર્શન હેઠળ ખૂબ જ સરસ પ્રજાને કામ થાય એવી શુભેચ્છા છે। જય હિન્દ, જય ખોડિયાર, ભારત માતા કી જય, વંદે માતરમ। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।